અને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ આયોજનમાં ગુજરાત ભાજપના CR પાટીલ તેમજ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના નેતાઓ હાજર રહ્યા છે। આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું કે સમૂહ લગ્નનું આયોજન કરવું એ અઘરું છે। પહેલાના સમયમાં દીકરીના લગ્ન કરવામાં પિતા પણ દેણું થઈ જતું હતું, પરંતુ હવેથી સામાજિક સંસ્થાઓ દ્વારા આ સમૂહ લગ્ન કરે છે અને તે ખૂબ જ સારું આયોજન છે। समूह लग्ननी आ प्रथा आजना समय में अत्यंत आवश्यक है અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે। કોઈપણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે, કોઈ સામે હાથ ન લંબાવવો પડે, એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે, જેમાં હજારો લોકો આશીર્વાદ આપવા આવે છે। એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે। હું યુનિટી ફાઉન્ડેશન માટે શ્રી ભરતભાઈ બોગરા, શ્રી પરેશભાઈ અને એમના સૌ સાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શ્રી રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા, અમારા મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મુકેશભાઈ દોશી, આ બધાને પણ આવા કાર્યક્રમોના આયોજનમાં સાથ આપવા માટે એમને પણ ધન્યવાદ આપું છું। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું।